હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, તારીખ 6/10/2025 વાર સોમવાર જિલ્લા નગર શિક્ષણ સમિતિના પ્રથમ સત્રની પરીક્ષાના ઓક્ટોબર 2025ના પેપરનું સોલ્યુશન। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો અહીં આપણો અ છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે દિલ્હી સલ્તનતમાં કયા વંશનો સમાવેશ થતો નથી? તો તેનો જવાબ થશે ઓપ્શન ડી, મુઘલ વંશનો। બીજું છે પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો એનો જવાબ થશે ઓપ્શન એ, ઈસવીસન 1526માં। એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે સાગ અને સાલ કયા પ્રકારના જંગલોના વૃક્ષ છે? તો તે થશે ઓપ્શન ડી, ખરાવ જંગલોના। ચોથું છે કે રણ પ્રદેશમાં બારીક માટીકણો ફેલાતા બનેલા સમતળ મેદાનને શું કહે છે? તો એનો જવાબ થશે ઓપ્શન સી, લોઇસ। એના પછીનો આપણો પ્રશ્ન છે કે પેસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીણો આવેલી છે? તેનો જવાબ થશે ઓપ્શન સી, 8 થી 11 કિલોમીટરની। છઠ્ઠું, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર બન્યા? તો એનો જવાબ થશે ઓપ્શન સી, હર્ષવર્ધન। સાતમું છે કે 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો? તો એનો જવાબ થશે ઓપ્શન ડી, સામંતશાહીનો। એના પછીનો આપણો પ્રશ્ન છે કે કઈ પ્રવૃત્તિ કે કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિવિધ ભૂમિ સ્વરૂપો બનાવે છે? તેનો જવાબ થશે ઓપ્શન ડી, ઘસારણ અને નિક્ષેપણ। એના પછીનો હવે બ છે કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો આપણી પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે। તો તેનો જવાબ થશે કે તરાઈની લડાઈ એ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે। બીજું છે કે ખાલી જગ્યા દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન હતો। તો જે કુતુબુદ્દીન ઐબક છે એ દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન હતો। એના પછીનો આપણો જે પ્રશ્ન છે તે છે કે દિલ્હી સલ્તનતના સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણેય સ્થાપત્યની આરબ શૈલી પ્રમુખ હતી। એના પછી પાંચમું છે કે અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે। છઠ્ઠું, પૃથ્વીના ઉપરના ઘન પોપડાને આપણે મૃદાવરણ કહીએ છીએ। તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે ભારતમાં ખાલી જગ્યા વર્ષની ઉંમર સુધી ફક્ત મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે। તો 6 થી 14 વર્ષની ઉંમર સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે। આઠમું, ગુજરાતની વડી અદાલત એ અમદાવાદ શહેરમાં આવેલી છે। ચેરનું બીજું નામ એ કેરળ અથવા તો કે મલયાલમ છે। એના પછીનો આપણો પ્રશ્ન છે કે બીજો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તેમાં આપણું પહેલું છે કે સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે। તો આ વિધાન ખરું છે। બીજું, અકબરે સંગીતના અનેક રાગોની રચના કરી હતી। તો આ વિધાન આપણું ખોટું છે। ત્રીજું, હૌશલેશ્વર મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે। તો આ પણ આપણું ખોટું છે। ભૂકંપની આગાહી કરી શકાય છે। તો આ પણ ખોટું વિધાન છે। એના પછી છે કે ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે। તો તે થશે સાચું। એના પછી છે સમતાપ આવરણમાં જેમ જેટ વિમાનો વિના અવરોધે ઝડપથી ઉડી શકે છે। તો આ વિધાન પણ ખરું છે। મતદાન મથકે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે। આ વિધાન પણ ખરું છે। અને ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ 120 બેઠક છે। તો આ વિધાન આપણું ખોટું થશે। એના પછીનો મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે। તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું। ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે। આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનનું કારણ આપો। તો એમાં આપણું નવમું છે કે દરિયામાં ભરતી અને ઓટ થાય છે। તો એનું કારણ થશે કે દરિયાના પાણીમાં દિવસોમાં 2 વખત ચઢાવ અને ઉતરાવ જોવા મળે છે। પાણી ઊંચું ચડે છે તેને ભરતી અને પાણી નીચે ઉતરે છે તેને ઓટ કહેવામાં આવે છે। ભરતી વખતે દરિયાના પાણીની સપાટી એ ઊંચી થઈને કિનારા તરફ ઘસી આવે છે, જ્યારે ઓટ સમયે સપાટી નીચે ઉતરીને કિનારા પરથી દૂર સરકે છે। આ ઘટના સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના પ્રભાવથી બને છે અને દરેક સ્થળે અને દરેક દિવસે ભરતી અને ઓટ સમાન નથી આવતી। પૂનમ અને અમાસના દિવસે સૌથી પ્રબળ ભરતી અને ઓટ થાય છે। 10મું છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો। તેનો જવાબ થશે કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વર્ષાદી જંગલો પણ કહેવામાં આવે છે।
આ જંગલો મુખ્યત્વે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં જોવા મળે છે. અહીં આખું વર્ષ ઊંચું તાપમાન અને ભારે વરસાદ હોવાથી આબોહવા ભેજવાળી રહે છે. આ જંગલો ખૂબ જ ઘટાદાર હોય છે અને અહીંના વૃક્ષના પાંદડા એકસાથે નથી કરતા, કારણ કે નવા પાંદડા સતત ફૂટતા રહે છે. પરિણામે જંગલો આખું વર્ષ લીલાછમ રહે છે, કે જેના કારણે તેમને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે. અહીંના મુખ્ય વૃક્ષોમાં રોઝવુડ, અબનુસ, મહોગની અને રબરનો સમાવેશ થાય છે. ભારતના આવા જંગલો ખાસ કરીને અંદમાન અને નિકોબાર ટાપુમાં જોવા મળે છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે કોણાર્કનું સૂર્ય મંદિરને કાળા પગોડા તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો કોણાર્કનું પ્રખ્યાત સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખારના કિનારે આવેલું છે. તેનું નિર્માણ 13મી સદીમાં ગંગાવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. આ મંદિરને સૂર્યદેવના રથના સ્વરૂપના આકારમાં આપવામાં આવ્યો છે. સમગ્ર રથ મંદિરને 7 અશ્વ દ્વારા ખેંચતા રથ તરીકે દર્શાવવામાં આવ્યું છે. મંદિરના આધારને સૌંદર્ય આપતા 12 વિશાળ પૈડા બનાવવામાં આવ્યા છે અને કાળા પથ્થરથી નિર્મિત હોવાથી આ મંદિરને કાળો પગોડાના નામે ઓળખવામાં આવે છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે કૃષ્ણદેવરાય આંતરના ભોજ તરીકે જાણીતા બન્યા. તો એનું કારણ થશે કે કૃષ્ણદેવરાય તુલુક વંશનો અને તથા વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે સમયના ભારતમાં લોકો સૌથી શક્તિશાળી અને રાજાઓમાં તેનો સમાવેશ થતો હતો. પોતાના શાસનકાળ દરમિયાન તેણે અનેક વિજય પ્રાપ્ત કર્યા અને રાજ્યની વ્યવસ્થાને મજબૂત બનાવી. કૃષ્ણદેવરાયે સિંચાઈ માટે તળાવો અને નહેરો ખોદાવ્યા, જેના કારણે ખેતીમાં મોટા પાયે સુધારા થયા. પ્રજાના હિત માટે તેણે અમુક અયોગ્ય કર રદ કર્યા. વિજયનગર તરીકે તેણે નાગલપુર અને નામનું નવું નગર વસાવ્યું અને તેના ભવ્ય ઇમારતો અને મંદિરો પણ શણગાર્યા. સાહિત્ય અને વિજ્ઞાનનો તે જાણકાર હતો. તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખન કરનાર કૃષ્ણદેવરાયે અમુક્ત માલ્યદા નામનું એક ગ્રંથ રચ્યું. અનેક કવિઓને આશ્રય આપીને તેણે સાહિત્ય અને કલા બંનેને પ્રોત્સાહન આપ્યું અને કથા અને સાહિત્યના યશસ્વી પોષક હોવાને કારણે તેને આંધ્રનો બોજ કહેવામાં આવે છે. એના પછી છે કે બંધ બેસતા જોડકા રચો. તો આપણું પહેલું છે કે તાજમહલ. તો આપણે તાજમહલને લખી શકીએ કે તે આગ્રામાં આવેલું છે, એટલે કે બી. પછી છે લાલ કિલ્લો, તો તે દિલ્હીમાં છે, એટલે એ. પછી ઉપરકોટનો કિલ્લો, તો તે થશે ડી, જૂનાગઢમાં. અને સૂર્ય મંદિર, તો તે થશે આપણું કોણાર્કમાં, એટલે ઈ. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણી કી વાવ એટલે કે રાણી કી વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી. બીજું, દિલ્હીના સલ્તનત કાળમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી અને કયા કયા? તો દિલ્હીના સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી: ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ અને લોધી વંશ. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે રચાયું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. ચોથું છે કે કોણાર્કનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાવવામાં આવ્યું હતું? કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં બંધાવ્યું હતું. એના પછીનો આપણો પ્રશ્ન છે કે ઈંધણ તરીકે કયા કયા ખનિજોનો ઉપયોગ થાય છે? તો કોલસો, ખનિજ તેલ કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે ખનિજોનો ઉપયોગ ઈંધણ એટલે કે બળતણ તરીકે થાય છે. છઠ્ઠું, પર્યાવરણના ઘટકો લખો. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટક છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. એના પછીનો આપણો પ્રશ્ન છે કે ક્ષોભ આવરણ કોણે કહે છે? તે ક્યાં સુધી ફેલાયેલું છે? પૃથ્વીની સપાટીથી શરૂ થતું આવરણનું પ્રથમ સ્તર એક ક્ષોભ આવરણ છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં તે આશરે 16 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે. સમશીતોષ્ણ કટિબંધમાં તે લગભગ 12 કિલોમીટર સુધી પહોંચે છે અને ધ્રુવીય વિસ્તારોમાં તેની ઊંચાઈ આશરે 8 કિલોમીટર જેટલી હોય છે. ક્ષોભ આવરણમાં હવામાન સંબંધિત ઘટનાઓ જેમ કે વાદળો, વરસાદ, પવન, વીજળી વગેરે સર્જાય છે. એના પછી છે કે લોકશાહી કોને કહેવાય? તો અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મતે લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી શાસન. લોકશાહીમાં નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પ્રતિનિધિઓ પસંદ કરે છે અને પછી આ પ્રતિનિધિઓ લોકોની ઈચ્છા અને હિત અનુસાર શાસન ચલાવે છે. ભારતમાં પણ લોકશાહી પદ્ધતિ અમલમાં આવે છે અને જ્યાં સત્તાનો મૂળ સ્ત્રોત એ પ્રજા છે.
એના પછીનો પ્રશ્ન છે કે રાજ્ય સરકારના અંગો જણાવો. તો રાજ્ય સરકારના મુખ્ય 3 અંગ છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. 10મો પ્રશ્ન છે ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ છે? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. એના પછીનો 4થો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે રાજમાતા શ્રી મીનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કાર્ય કર્યા હતા? અથવા તો કારણ આપો કે મીનળ દેવીએ એક આદર્શ રાજમાતા હતા. તો એનો જવાબ થશે કે રાજમાતા મીનળ દેવી પ્રજાવત્સલ્ય અને કલ્યાણકારી સ્વભાવ ધરાવતી હતી. પ્રજાહિત માટે તેમણે અનેક કાર્ય કર્યા. પ્રજાને ન્યાય મળે તે માટે તેમણે નોંધપાત્ર પ્રયાસ કર્યા છે. તેમના સૂચનો અનુસાર સોમનાથને યાત્રાવેરો દૂર કરવામાં આવ્યો છે અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે તેમને પ્રેરણાથી સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા છે. આ રીતે પ્રજાના કલ્યાણમાં તત્પર રહેનારી મીનળ દેવી એક આદર્શ રાજમાતા માનવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે કે મુગલ વહીવટીતંત્રની રૂપરેખા લખો. તો મુગલ વહીવટતંત્રની વ્યવસ્થા સ્વરૂપ આપવાનો એક શ્રેય અકબરને જાય છે. મુગલ શાસન વ્યવસ્થાનું કેન્દ્ર બાદશાહ હતો કે જેણે સર્વોચ્ચ સત્તા પ્રાપ્ત કરી હતી. બાદશાહને સલાહ અને મદદ આપવા માટે મંત્રી પરિષદ કાર્યકર હતી. બાદશાહ રાજકીય વડા સાથે સૈન્યોને સર્વોચ્ચ સેનાપતિ પણ ગણાતો. દિવાન એ વજીર એ કુલ બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે સંકલન રાખતો અધિકારી. તે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો ગણાતો. મીરબક્ષ તો સેનાનો વડો કે જે સૈનિકોની ભરતી, સૈનિકોના અધિકારીની નિમણૂક અને ગુપ્તચર તંત્રની દેખરેખ કરતો. મુગલ ગુપ્તચરોને વાક્યાનવીસ કહેવામાં આવતા. કાઝી તો રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો અને મીર એ સામાન તો સમ્રાટની અંગત જરૂરિયાતો તથા શાહી કારખાનાનું સંચાલન કરતો અધિકારી. આ રીતે મુગલ વહીવટતંત્રમાં સત્તાનો કેન્દ્ર બાદશાહ હતો અને વિવિધ વિભાગો દ્વારા રાજ્યનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થતું હતું. એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે સમુદ્ર મોજાનું ભૂમિ સ્વરૂપ સમજાવો. તો તેનો જવાબ થશે કે સમુદ્ર મોજા સતત કિનારા પર અથડાતા હોવાથી ઘસારણ અને નિક્ષેપણની પ્રક્રિયા થાય છે કે જેના પરિણામે વિવિધ ભૂમિસ્તર સર્જાય છે. ખડકો પર સતત ટકરાવ થવાથી તિરાડો પડે છે કે જે સમય જતાં મોટી થઈને સમુદ્રી ગુફાઓમાં રૂપાંતરિત થાય છે. ગુફાઓનું કદ વધતાં તેમની છત જળવાઈ રહે છે અને તેથી તેને તટીય કમાન એટલે કે મહેરાબ એ કહેવામાં આવે છે. મોજાના સતત ઘસારણથી છત તૂટી જાય છે અને માત્ર દિવાલ જેવા ખડકો બાકી રહે છે કે જેને સ્ટેક કહેવાય છે. સમુદ્ર જળની ઉપર ઊંચા દેખાતા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહેવામાં આવે છે. મોજા નિક્ષેપણ કરતાં કિનારા પર રેત જમા થઈને સમુદ્ર પુલિનનું નિર્માણ થાય છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપણે કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર છે? તો એનો જવાબ થશે કે ભારતના બંધારણ મુજબ દરેક નાગરિકને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. આ અધિકારથી નાગરિકોને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ મળે છે. નાગરિકોને નીચેના ક્ષેત્રોમાં સમાનતા પ્રાપ્ત થાય છે કે તમામ ધર્મના લોકો વચ્ચે સમાનતા, વ્યક્તિગત વિકાસ માટે સમાન અવસર, ભાષા અને બોલીના આધાર પર સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા, શિક્ષણ મેળવવાનો સમાન હક, વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા, સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળોના ઉપયોગો અને સામાજિક જીવનમાં સમાન અધિકાર. આ રીતે સમાનતાનો અધિકાર નાગરિકોને ભેદભાવ વિના સન્માનિત જીવન જીવવાની ખાતરી આપી છે. એના પછીનો 5મો પ્રશ્ન છે કે નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારના કાર્યો કયા છે? તો તેના કાર્ય થશે કે સસ્તા અનાજની દુકાનો મારફતે ગરીબોને અનાજ પૂરું પાડવું, ઓરી અછબડા પોલિયો જેવા રોગો સામે રસીકરણ કાર્યક્રમ ચલાવવા, દારૂબંધી અમલમાં મૂકવી અને જે ખાદ્ય પદાર્થો છે એમાં ભેળસેળ અટકાવવા માટેનો કાયદો, તાત્કાલિક સેવાઓ માટે 108 એમ્બ્યુલન્સ જેવા સેવા ઉપલબ્ધ કરાવવી, સ્વચ્છતા અભિયાન તથા શૌચાલય યોજનાઓ અમલમાં મૂકવી, જન ઔષધિઓ કેન્દ્ર દ્વારા સામાન્ય દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરાવી, મલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, ડાયાબિટીસ, ક્ષય અને કેન્સર જેવા રોગો સામે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી. આ રીતે રાજ્ય સરકાર એ આરોગ્ય ક્ષેત્રમાં અનેક પ્રયાસ કરીને નાગરિકોના કલ્યાણ માટે કાર્યરત કરી રહ્યા છે. એના પછીનો પ્રશ્ન છે કે કુદરતી વનસ્પતિઓ કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે અને કયા તે સમજાવો. તો કુદરતી વનસ્પતિને કુલ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે અને તેના 3 જે ભાગ છે તે છે આબોહવા,
અને વરસાદ, તો એને આપણે લખી શકીએ કે જંગલો. તો જંગલો વનસ્પતિ માટે અનુકૂળ તાપમાન અને સારા પ્રમાણમાં વરસાદ થતો હોવાથી એવા પ્રદેશમાં થાય છે. તાપમાન અને વરસાદના પ્રમાણ મુજબ ગીચ કે પછી છૂટાછવાયા જંગલો જોવા મળે છે. ઘાસના મેદાનો, તો મધ્યમ વરસાદવાળા વિસ્તારોમાં ઘાસના મેદાનો હોય છે. અને કાંટાળી વનસ્પતિ અથવા તો ઝાડી ઝાડકા, તો ગરમ અને શુષ્ક આબોહવા તેમજ ઓછા વરસાદવાળા પ્રદેશોમાં કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાકરા જોવા મળે છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 6-7 વાક્યમાં ઉત્તર લખો. તેમાં આપણો પ્રશ્ન છે કે સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો. તો એનો જવાબ થશે કે સલ્તનત યુગ દરમિયાન દિલ્હી સહિત ભારતમાં અનેક વિસ્તારોમાં કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનગૃહો, મકબરાઓ, પુલો, સરાઈઓ અને બગીચાઓ જેવા અનેક સ્થાપત્યોનું નિર્માણ કર્યું છે. કુતબુદ્દીન ઐબક, તો દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ બાંધી હતી. કુતુબ મિનારનું બાંધકામ શરૂ થયું, પરંતુ તેના સમયમાં માત્ર એક જ માળ બંધ્યો. અજમેરના 2.5 દિનકા ઝોપડા મસ્જિદ બંધાવી. એના પછી છે કે ઇલ્તુત્મિશ, તો કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું. તેના સમયમાં શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનું નિર્માણ થયું. એના પછી અલાઉદ્દીન ખલજી, તો અલય દરવાજો, સીરી કિલ્લો, શ્રીનગર અને હોજ એ ખાસ જેવી ઇમારતો બંધાવી. એના પછી છે કે તુગલક વંશ, તો તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર અને ફતેહબાદ જેવા નગરો વસાવ્યા. એના પછી છે સૈયદ અને લોદી વંશ, તો આ સમયમાં બંદાખાનોનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો જેવા સ્થાપત્યોનું નિર્માણ થયું. આ રીતે સલ્તનત કાળમાં શાસકો દ્વારા દિલ્હી તથા અન્ય વિસ્તારોમાં ભવ્ય સ્થાપનાત્મય વિશ્વમાં આવી છે. એના પછીનો પ્રશ્ન છે કે શેરશાહના સુધારાઓની ચર્ચા કરો. તો ચોરો અને લૂંટારાઓનો ભય દૂર કરીને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપી. ઘોડેસવાર દૂત દ્વારા નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી. વેપારીઓ અને મુસાફરીઓ માટે ધર્મશાળાઓ બંધાવ્યા. પ્રથમ વખત રૂપિયાના સ્વરૂપના ચલ ધાતુ ચલણ શરૂ કરાવ્યું. રાજ્યને મજબૂત બનાવવા વિશાળ લશ્કર ઊભું કર્યું. બંગાળથી લઈને ઉત્તર ભારત સુધી ફેલાયેલો પ્રખંડ ગ્રાન્ડ ટ્રંક રોડ બંધાવ્યો. ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની સરેરાશ ઉપજના આધારે મહેસૂલ પદ્ધતિમાં સુધારા કરાવ્યા. અને આ સુધારાના કારણે શેરશાહને એક કાર્યકુશળ અને સુધારાપ્રેમી શાસક તરીકે યાદ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે કે હવા પ્રદૂષણ અટકાવવા માટે કયા પગલાં લેવા જોઈએ. તો સરકારે પ્રદૂષણ રોકવા માટે કાયદા બનાવીને તેને કડક અમલ કરાવ્યો છે. કારખાનાઓમાંથી નીકળતા ધુમાડાઓ અને ઝેરી વાયુઓ માટે ફિલ્ટરિંગ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. કોલસા, પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત બળતણનો ઉપયોગ ઓછો કરીને વિકલ્પ ઉર્જા અપાવવી જોઈએ. વાહનોમાં CNG, સૌર ઉર્જા અથવા તો વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત ઇંધણ ઉપયોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. મુસાફરી માટે સાર્વજનિક પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરવા માટે જાગૃતિ ફેલાવવી જોઈએ. વાહનો માટે PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્રોનો કડક અમલ કરાવવો જોઈએ. એના પછી કે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવાનો અને વન વિસ્તાર વધારવા અને વનસ્પતિનું રક્ષણ કરવું જોઈએ. એના પછીનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રીના મુખ્યમંત્રીના કાર્ય જણાવો. તો મંત્રીમંડળની બેઠકો બોલાવી અને તેનું સંચાલન કરવું. દરેક મંત્રીના કાર્ય પર દેખરેખ રાખવી અને જરૂરી માર્ગદર્શન આપવું. મંત્રીમંડળના નિર્ણયોની જાણકારી રાજ્યપાલને પહોંચાડવી. મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતા ફાળવવા. આવશ્યકતા મુજબ મંત્રીમંડળની પુનર્રચના કરવી. વિધાનસભામાં નાણામંત્રી દ્વારા રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવું. રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું. સરકારની નીતિઓના ઉદ્દેશક, માર્ગદર્શક અને સુકાની તરીકે કાર્ય કરવું. તો આ રીતે આપણે એના પ્રશ્નોના જવાબ છે લખી શકીએ છીએ. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ વિષયોની લિંક મૂકી દીધી છે, તો તમે તે જરૂરથી જોઈ લેજો. અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.